તમારે તમારા આજીવન રેગ્યુલર રિટાયરમેન્ટ પેન્શન વિશે વિચારવું જોઈએ અને આ રીતે વિચારવું જોઈએ કે વ્યક્તિ મકાન માટે લોન લે છે, બેંકને વ્યાજ આપે છે, તેની મહેનતની કમાણીથી બેંકને વ્યાજ તરીકે આપવાથી બેંક મજબૂત બની રહી છે. તેવી જ રીતે તમારા રિટાયરમેન્ટના વર્ષોમાં આરામદાયક અને એક રેગ્યુલર આવક સુનિશ્ચિત કરવા થોડી બચત કરો. તમારા પેન્શન ફંડમાં નિયમિત યોગદાન આપીને તમે માત્ર તમારી વાસ્તવિક જરૂરિયાતો જ નહીં પરંતુ એક ભવિષ્ય માટેની પણ તૈયારી કરી રહ્યા છો. આ શિસ્તબદ્ધ અભિગમ એ સુનિશ્ચિત કરે છે કે તમે તમારા વૃદ્ધાવસ્થાને ભંડોળ આપવા માટે માત્ર અન્ય સ્ત્રોત પર આધાર રાખતા નથી, પરંતુ એક શાનદાર રિટાયરમેન્ટ પેન્શનના નિર્માણમાં સામેલ છો. એક ઘરની લોન ચૂકવવામાં જે પ્રતિબદ્ધતા રાખો છો તેની જેમ તમારા પેન્શનમાં યોગદાન એ તમારી ભાવિ આત્મનિર્ભરતા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે અને એક સારું વળતર આપતું રોકાણ જે બેંક લોન કરતાં ઘણું સારું છે. તેથી જેમ તમે તમારા ઘર માટે ઈએમઆઈ ચૂકવો છો તેમ તમારા પેન્શન માટે નાનું અને સ્થિર યોગદાન આપવાનું વિચારો. અમે તમને ઝડપી રિટાયરમેન્ટ કેવી રીતે લઈ શકાય તેનું એક પુસ્તક આપ્યું છે, જેને તમે તમારા વોટ્સઅપ નંબર પર ફ્રી ઓફ કોસ્ટ મેળવો. સુરક્ષિત અને હેપી રિટાયરમેન્ટ માટેની બ્લુપ્રિન્ટ બોનસ બટન પર ક્લિક કરીને મેળવો.